વાસ્તુ અનુસાર તમારા ઘરના આ 18 વાસ્તુ ટિપ્સ ધ્યાન રાખો. 1. તમારા ઘરના પ્રવેશ દ્વાર પર સ્વસ્તિક અથવા ઓમ ચિહ્ન મૂકવાથી પરિવારમાં શાંતિ અને ખુશી જળવાઈ રહે છે. 2. સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે ઉત્તર પૂર્વ દિશામાં પાણીનું વાસણ મૂકવું જોઈએ. 3. વાસ્તુ અનુસાર રસોડામાં મંદિર ન હોવું જોઈએ. 4. મંદિરની દિવાલ શૌચાલયની દિવાલને સ્પર્શ ન કરવી જોઈએ. 5. ઘરમાં પ્રવેશ કરતી વખતે શૌચાલય કે રસોડું આગળની તરફ ન હોવું જોઈએ. જો શૌચાલય હોય તો તેનો દરવાજો હંમેશા બંધ રાખો અને દરવાજા પર અરીસો લગાવો. જો રસોડું આગળના દરવાજા તરફ હોય તો દરવાજાની બહાર તમારા મનપસંદ દેવતા કે ઓમનું ચિત્ર લગાવો. 6. પૂજા કરનાર વ્યક્તિ પશ્ચિમ તરફ મુખ રાખે તો તે ખૂબ જ શુભ રહે છે. આ માટે પૂજા સ્થળનો દરવાજો પૂર્વ તરફ હોવો જોઈએ. જો આ શક્ય ન હોય તો પૂજા કરતી વખતે પૂર્વ તરફ મુખ રાખવાથી ઉત્તમ પરિણામો મળે છે. 7. ઘરના મંદિરમાં મોટી મૂર્તિઓ ન રાખવી જોઈએ. શાસ્ત્રો અનુસાર જો આપણે મંદિરમાં શિવલિંગ રાખવા માંગીએ છીએ તો તે આપણા અંગૂઠાના કદ કરતાં મોટું ન હોવું જોઈએ. શિવલિંગ ખૂબ જ સંવેદનશીલ છે અને તેથી ઘરના મંદિરમાં નાનું શિવલિંગ રાખવું શુભ છે. અન્ય દેવતાઓની મૂર્તિઓ પણ નાની રાખવી જોઈએ. મોટા મંદિરો માટે મોટી મૂર્તિઓ શ્રેષ્ઠ છે, પરંતુ નાના ઘરના મંદિરો માટે નાની મૂર્તિઓ શ્રેષ્ઠ માનવામાં આવે છે. 8. આજે વાસ્તુશાસ્ત્રમાં મંદિરોમાં ચિત્રો મૂકવા વિશે જાણો. ઘણા લોકો તેમના મૃત સંબંધીઓના ચિત્રો તેમના ઘરના મંદિરોમાં તેમના સન્માન માટે મૂકે છે, જે વાસ્તુશાસ્ત્ર અનુસાર સંપૂર્ણપણે અયોગ્ય છે. 9. મૃત લોકોના ચિત્રો કોઈ પણ મંદિરમાં ન મૂકવા જોઈએ. આનાથી વાસ્તુ દોષ થાય છે અને આખા ઘરમાં નકારાત્મકતા ફેલાય છે, જેનાથી પરિવારના સભ્યોમાં નારાજગી ફેલાય છે. મંદિર ઉપરાંત તમે તમારા મૃત સંબંધીઓ અથવા પૂર્વજોના ચિત્રો ઘરના અન્ય કોઈ પણ રૂમમાં મૂકી શકો છો. દિશાના આધારે તમે તમારા પૂર્વજોના ચિત્રો ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં મૂકી શકો છો. 10. જેમ ઉત્તર પૂર્વ ખૂણો મની પ્લાન્ટ માટે યોગ્ય દિશા નથી, તેવી જ રીતે પૂર્વ પશ્ચિમ દિશા પણ મની પ્લાન્ટ માટે યોગ્ય દિશા નથી. આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી લગ્ન જીવનમાં અવરોધો અને તણાવ પેદા થઈ શકે છે. વધુમાં જમીન પર ફેલાયેલો મની પ્લાન્ટનો વેલો ઘરની સકારાત્મક ઉર્જા માટે પણ સારો નથી, જેના કારણે ઘણા નુકસાન થાય છે. તેની હંમેશા દિવાલ અથવા થાંભલા સાથે બાંધવું જોઈએ. તેના પાંદડા સુકાઈ જવા જોઈએ નહીં કે સફેદ ન હોવા જોઈએ. આની દુર્ભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે અને આવા પાંદડા તરત જ કાપી નાખવા જોઈએ. 11. વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણ દિશા લાલ રંગ સાથે સંકળાયેલી છે, તેથી દક્ષિણ દિશામાં લાલ આરસ પહાણનો ઉપયોગ કરવો વધુ સારું રહેશે. જો કે જો કોઈને આ રંગ નાપસંદ હોય અથવા ફ્લોરિંગ વિકલ્પ તરીકે લાલ રંગનો ઉપયોગ કરવા માંગતા ન હોય તો તેનો ઉકેલ છે. આખા ફ્લોર પર લાલ પથ્થરનો ઉપયોગ કરવાને બદલે તમે પથ્થર પર ડિઝાઇન તરીકે થોડી માત્રામાં લાલ રંગનો ઉપયોગ કરી શકો છો. આ ખૂબ ફાયદાકારક રહેશે. આ દિશાના ફાયદા મેળવવાનો બીજો એક રસ્તો પણ છે. દક્ષિણ દિશામાં લાલ પથ્થર મૂકવાને બદલે તમે લાલ જાજમ અથવા લાલ ડિઝાઇનવાળી કાર્પેટ બિછાવી શકો છો. આ પણ ખૂબ ફાયદાકારક રહેશે. 12. બેડરૂમમાં હાથીની મૂર્તિ મૂકવાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ અને આદર વધે છે. બેડરૂમ ઉપરાંત 2 હાથીઓ વચ્ચે બેઠેલી દેવી લક્ષ્મીની તસવીર તેમની સૂંઢ ઊંચી કરીને તિજોરીના દરવાજા પર મૂકવી જોઈએ અને તિજોરીનો ઓરડો ક્રીમ અથવા સફેદ રંગનો હોવો જોઈએ. આ પરિવારમાં સુખ અને સમૃદ્ધિ જાળવી રાખે છે અને નાણાકીય પરિસ્થિતિને મજબૂત બનાવે છે. વધુમાં નાણાકીય મુશ્કેલીઓ ટાળવા માટે હાથીના પગ નીચેથી માટીને કૂવામાં ફેંકી દો. જોકે જો તમે તમારી યાદશક્તિ સુધારવા માંગતા હો તો માટીને ઘી અને પાણીથી ભેળવી દો. 6 ગોળા બનાવો, તેના પર સિંદૂર લગાવો, તેને એક બોક્સમાં મૂકો અને તેને તમારા રૂમના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં છુપાવો. જો તમે તમારા દુશ્મનો પર વિજય મેળવવા અને સંઘર્ષ વિના બધા વિવાદોનો ઉકેલ લાવવા માંગતા હો તો તમારે હાથીના મહાવતને એક અંકુશ દાન કરવો જોઈએ. 13. આજે વાસ્તુશાસ્ત્રમાં લાફિંગ બુદ્ધાના અન્ય સ્વરૂપો વિશે જાણો. જો તમને લાગે કે તમારા પરિવાર પર ખરાબ નજર પડી છે, જેના કારણે પરિવારના સભ્યો વચ્ચે સંકલન નબળું પડી રહ્યું છે, તો તમારા ઘરમાં ડ્રેગન પર બેઠેલા લાફિંગ બુદ્ધા રાખો. આમ કરવાથી નકારાત્મક અસરો ઝડપથી દૂર થશે અને સકારાત્મકતા વધશે. વધુમાં તમારા ઘર અથવા ઓફિસમાં શાંતિ જાળવવા માટે ધ્યાન મુદ્રામાં લાફિંગ બુદ્ધાની પ્રતિમા મૂકો.
આ શાંતિપૂર્ણ વાતાવરણ બનાવશે અને પરિવારના કોઈ પણ સભ્યનો ગુસ્સો ધીમે ધીમે ઓછો થશે. બાળકોને ખોળામાં રાખીને બેઠેલા લાફિંગ બુદ્ધાની પ્રતિમા વૈવાહિક સંબંધો માટે શુભ માનવામાં આવે છે અને સંબંધોમાં ખુશી જાળવી રાખે છે. 14. સૂતી વખતે અમુક વસ્તુઓ તમારી નજીક રાખવાથી વિવિધ નાણાકીય અને માનસિક સમસ્યાઓ થઈ શકે છે. 15. સૂતી વખતે ક્યારેય તમારું પર્સ કે પાકીટ તમારી સાથે ન રાખો. આમ કરવાથી સતત પૈસા સંબંધિત ચિંતાઓ થાય છે અને માનસિક તણાવ પેદા થાય છે. સૂતી વખતે તમે તમારા પૈસા કબાટ અથવા અન્ય કોઈ સુરક્ષિત જગ્યાએ રાખી શકો છો. કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ જેમ કે મોબાઈલ ફોન ટાળો. તમારી ઘડિયાળ કે અભ્યાસ સાથે જોડાયેલી કોઈ પણ વસ્તુ, અખબારો કે પુસ્તકો ઓશિકા નીચે રાખીને સૂવું જોઈએ નહીં. આ તમારા શિક્ષણનું અપમાન છે. બીજી એક વાત, તમારે ક્યારેય તમારા માથા પાસે કે પલંગ નીચે જૂતા કે ચંપલ ન રાખવા જોઈએ. આ તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. 16. વાસ્તુશાસ્ત્રમાં આજે જ નવી સાવરણી ખરીદવા કે બદલવા વિશે જાણો. જો તમારા ઘરમાં જૂનું સાવરણી ખરાબ થઈ ગયું હોય અને તમે નવું ખરીદવા માંગતા હો તો વાસ્તુશાસ્ત્રમાં આ માટે યોગ્ય સમય પણ આપવામાં આવ્યો છે. 17. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં જૂની સાવરણીને નવી સાવરણીથી બદલવા માટે શનિવાર પસંદ કરવો જોઈએ. શનિવારે નવી સાવરણીનો ઉપયોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત કૃષ્ણ પક્ષમાં હંમેશા સાવરણી ખરીદવાની સલાહ આપવામાં આવે છે. 18. વાસ્તુશાસ્ત્ર અનુસાર આમાંની કેટલીક વસ્તુઓ પર્સમાંથી કાઢી નાખવી જોઈએ, કારણ કે તે તમારી આસપાસ નકારાત્મક ઉર્જા વધારે છે અને તમને આર્થિક નુકસાન પણ થઈ શકે છે. જો કે કેટલીક વસ્તુઓ એવી છે જે પર્સમાં રાખવામાં આવી તો શુભ પરિણામ અને સમૃદ્ધિ લાવે છે. ફાટેલી નોટો, ફોટા કે ક્ષતિગ્રસ્ત કાગળો પર્સની અંદર ન રાખવા જોઈએ. આનાથી પૈસાનો પ્રવાહ ઓછો થાય છે. પર્સ જેટલું સ્વચ્છ અને તેની અંદરની વસ્તુઓ જેટલી સુઘડ રાખવામાં આવશે તેટલું સારું રહેશે. હંમેશા તમારા પર્સમાં દેવી લક્ષ્મીનું કાગળનો ફોટો રાખો અને સમયાંતરે તેની બદલતા રહો. આનાથી ખાતરી થશે કે તમારું પર્સ ક્યારેય ખાલી ન રહે. આ ઉપરાંત તમે શ્રીયંત્ર પણ રાખી શકો છો, કારણ કે તે લક્ષ્મીનું એક સ્વરૂપ છે. મિત્રો, આશા કરું છું કે આપને મારું આ વિડીયો ગમ્યું હશે. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને તમારા મિત્રોને પણ શેર કરો, જેથી તેઓને પણ તેનો લાભ મળે. આ રીતે મારી સાથે જોડાયેલા રહો અને તમારા સાથ સહકાર માટે આપનો હૃદયથી ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ મિત્રો.